સીતારામ જયલીરભાઈમાં ગુડ મોર્નિંગ. આ થોડોક અવાજ ખોખરો થઈ ગયો કેમ કે ઘરમાં કામકાજ ચાલુ થઈ ગયું સાફ સફાઈની દિવાળીનું. પેલા કીડિયારું પૂર દો, ધૂપ દીવા કરી લીધા. જયલીરભાઈમાં કીડિયારું પૂર દઉં, પંખીને ખાવાનું નાખી દઉં, પછી કામકાજ ચાલુ કરું. ઘરમાં સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું. હવે રસોડું અને એક રૂમ જ બાકી રહ્યા, બાકી બધું થઈ ગયું ગઈકાલે. મળીએ એક નવી સવારમાં. સીતારામ પપ્પા. આજથી તહેવાર ચાલુ થઈ ગયા ને દિવાળીના. હેપી દિવાળી બધાને. ઘરમાં કામ થઈ ગયું બધું. જોકે જે દિવાળીની સાફ સફાઈનું કામ ચાલુ હતું એ પૂરું થઈ ગયું. તો હવે આજે અહીંયા આંબામાં કલર કરી નાખું. બાજુમાં કૃષ્ણાને પૂછ્યું કેમ કે એને આખો આંબાનો બગીચો છે, એટલે મેં કીધું કઈ રીતે કલર કરવો, ઉપર ચૂનો હોય કે ગેરું હોય કે શું હોય. પહેલાં પૂછી લીધું. પહેલાં બધામાં ચૂનો લગાડી દઉં ને પછી 2 કલાક પછી આ ગેરું અડધામાં લગાડવાનો છે. ચૂનો લગાડીને પછી બાકીનું કામ હાલ લગાડી દઈએ ચૂનો આપણે.
એક થર્ડ કમ્પ્લીટ થઈ ગયો. હાલો અહીંયા કાપન થઈ ગયો. હવે એક બાકી છે. આ અહીંયા બાકી છે. આહા બહુ મસ્ત લાગે છે. કલર થઈ ગયા પછી મને લાગે આંબો ખુશ થઈ ગયો એવું મને ફીલ થાય. અહીંયા એકમાં બાકી. હવે બાકી અહીંયા થઈ ગયું. બહુ મસ્ત લાગે જોવામાં. લાગે દિવાળી આવી હોય એવું થઈ ગયો. ત્રણેયમાં કલર થઈ ગયો. હવે આ બધું કામ છે ને શોખની વસ્તુ છે. તમને શોખ હોય ને તો ગમે કામ કરવું.